અમદાવાદ એસજીપીસી ગ્રાઉન્ડ ખાતે રાજ્યના પોલીસ અધિકારીઓની અને આઈટીસી કંપનીના અધિકારીઓ વચ્ચે ક્રિકેટ મેચ યોજાઈ, જેમાં આઈપીએસ સહિત રાજ્યના સિનિયર અધિકારીઓએ હળવા માહોલમાં ક્રિકેટ મેચનો આનંદ માણ્યો હતો। અધિકારીઓ વચ્ચે 25-25 ઓવરની ફ્રેન્ડલી મેચ યોજાઈ હતી, જેમાં રાજ્યના ડીજીપી વિકાસ સહાય પણ ક્રિકેટમાં જોડાયા હતા। રાજ્યના ડીજીપી વિકાસ સહાયે ગ્રાઉન્ડ ઉપર ફિલ્ડિંગની સાથે બોલિંગ ઉપર પણ હાથ અજમાવ્યો હતો। આજે અમદાવાદના એસજીપીસી ગ્રાઉન્ડ ખાતે આઈપીએસ 11 અને આઈટીસી ગ્રુપ વચ્ચે એક ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું છે। આ આયોજન પાછળનો મુખ્ય ઉદ્દેશ છે કે સતત કામગીરીમાં વ્યસ્ત પોલીસ અધિકારીઓ એ પોતે ગ્રાઉન્ડની અંદર આવે, પોતાની અંદર જે ટેલેન્ટ છે એ ટેલેન્ટ બતાવે। શારીરિક તંદુરસ્તીની સાથે માનસિક તંદુરસ્તી પણ ખૂબ જરૂરી છે અને આ બધી વસ્તુઓ આપણને રમતગમતમાંથી પ્રાપ્ત થાય છે। આજે ગુજરાત રાજ્યના જુદા જુદા જિલ્લાના જે એસપી કક્ષાના અધિકારી છે, કમિશનરેટના કમિશનર સાહેબ છે અને આજે રાજ્યના પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી શ્રી વિકાસ સહાય સાહેબ પણ જાતે અહીંયા રમવાના છે। ઘણા લાંબા સમય પછી આ પ્રકારની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે અને એક પબ્લિક રિલેશન માટે પણ આ પ્રકારનું જે પગલું છે એ ખૂબ જ મહત્વનું હોય છે। ગયા વર્ષે આઈપીએસ 11 અને આઈટીસી 11નું એક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવાનું ચાલુ થયું હતું અને આ વર્ષે બીજા વર્ષે પણ આ ક્રિકેટ મેચનું આયોજન થયું છે। સર્વપ્રથમ તો એસજીપીસીના તમામને હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે પોતાના આખું સ્ટેડિયમ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર આ ટુર્નામેન્ટ માટે આ લોકોએ મેચ માટે આ લોકોએ આપ્યું છે અને આઈટીસીના પણ અધિકારીઓને પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે એ લોકો આખું આયોજનમાં આપણને સાથ રહ્યા છે। અને જ્યાં સુધી આઈપીએસ 11ની વાત છે, આપણે જાણીએ છીએ કે આજનો મેચનો ખૂબ વિશાળ માર્જિનથી આપણે વિજયી થયા છીએ અને મને આ જોઈને ખૂબ આનંદ થાય છે કે ખૂબ યંગ આઈપીએસ ઓફિસર્સ છે એ લોકોને પણ રમતગમતમાં ખૂબ રુચિ પણ છે અને ખૂબ પ્રતિભાશાળી પણ છે અને એના કારણે આજે ખૂબ યંગ આઈપીએસ ઓફિસર્સ પોતાનું હાથ અજમાવ્યું છે બેટિંગમાં, બોલિંગમાં, ફિલ્ડિંગમાં અને એક જેમ અગાઉ મેં કીધું કે સોસાયટી સાથે સેતુ બાંધવાનું આ પ્રયત્ન અને એક આયોજન છે। दोनों टीमों ने अच्छी खेली, स्पेशली आईपीएस ने, उन्होंने हमें आई थिंक 99 रन से हराया। बात खेल की नहीं है, लेकिन जो लोग आते हैं, मिलते हैं, आईपीएस ऑफिशियल्स काफ़ी बिजी रहते हैं, तो उनके लिए भी एक मौका है एंड डीजीपी साहब को मैं धन्यवाद करना चाहता हूँ कि वो मौका दिए ऐसा मैच आयोजन करने का एंड आईटीसी हमेशा चाहती है कि आगे भी ऐसा मैच होता रहे।